માં મેલડી જય માં મેલડી તમને નાખી દીધી છે ને તો હું વાહેડો કરી નાખું એ હારું કરી નાખ પણ છોકરા ક્યાં દેખાતા નથી ત્યાં પણ કાલે છે ને તો મોડી રાત્રે છોકરા નોરતા જોવા ગયા હતા ને એટલે હજી સૂતા છે એ હારું લ્યો તે ઢોરનું તો બધું કામ થઈ ગયું થોડીક વાર પોરો ખાય પછી વાડી બાજુ જાય હે માં મેલડી અમારા પરિવારમાં કાયમ ને કાયમ આવો સુખનો સાયો રાખજે હે માં મેલડી હે માં મેલડી છોકરા હુતા છે ને તું એને જગાડતા આવું હા હારું જા જગાડતી આવે મોડું થઈ ગયું સુઈતી બહુ એ હા એટલે આવો આવો કડવા કાકા ભેગા કરતા જાય મેલડી માં અરે માં મેલડી ને રાખ તારી પાસે પૈસા કેટલી દેવાના છે તારે હવે અરે કેટલા દાડા થઈ ગયા પૈસા દીધા એને અને પાછો ટાઈમે વ્યાજ પણ નથી ભરતો અરે ભીખાભાઈ આનું કાક કરવું જોઈએ એમ નહીં માને હવે આ હા કડવા ભાઈ મને પણ એવું જ લાગે છે એ આવો કાકા બેહો પીવો પાણી ભરતો હોય તો અરે રાખો તમારું પાણી તમારી પાસે અરે ભીખા કાકા આ વર્ષે વરસાદ પણ મોડો થયો છે ને વરસાદ પણ મોડું છે અમે તમારા પૈસા લઈને વિયા નહીં જઈએ આપી દેવું જો દાદા પાણી અરે તારું પાણી રાખ તારી પાસે આયા પાણી પીવાનું થાય પૈસા લેવા આયા છે અરે કાકા હું ગમે એમ કરી પૈસાનો મેળ કરી અને તમને આપી જાય તમે ઉપાધિ કરો માં તારે અરે કડવા કાકા મને થોડો વખત આપો એટલે હું કાંઈક ને કાંઈક મેળ કરીને તમારા પૈસા હું આપી દઈશ કાકા અરે હવે તને 2 દિવસની મુદત આપું છું મારો વ્યાજ અને મૂડી પાછી નહીં આપને તો તારી ખ્યાલ નથી અરે કાકા આવું ન કરો હું તમને તમારા પૈસા આપી જાય હવે તારી પાસે 2 દિવસનો વખત છે જોજે હો એ ભલે લ્યો બીજું તો શું ચાલો ભીખાભાઈ ચાલો એ આવજો એ જય માં મેલડી આવજો અરે ભાઈ રે મેલડી વાળા હવે છે ને એને 2 દિવસનો સમય આપ્યો છે ને હવે એને પૈસા ન આપ્યા ને તો એને ઘરે ઢોર ઘણાય બાંધ્યા હતા હવે ઈ એકાદા લઈ લેવાના છે હા ઓ ભાઈ એવું કરવું જોઈએ હવે નક નહીં ભેગું અરે બટા તું સાની રહી જા રોમાં સાની રહી જા હો અરે બાપુ આ કોણ હતું મને એની બહુ બીક લાગતી હતી ઈ બટા જે હોય તું સાની રહી જા જરો અરે ભાઈ જવાન આમાં મેલડી આપણે કેવી કસોટી લેશે અરે સ્વામીનાથ તમે ખોટી ઉપાધી કરો મમ્મા મેળી બધું સારું કરી દે બાપુ એને આપણે આરે કેવું કર્યું પાણી પાછો તમે ઘા કરી દીધો ઈ બટા એવું જ કરે મોટા માણા હોય ને એને એટલું અભિમાન જ હોય સારું તમે ઘરે રહ્યો ઢોર ની છોકરાને ધ્યાન રાખજો તમે વાડીએ જઈને નીન વાટ દેવું પછી આવું ને પછી આપણે બધા ખાઈ લેવી એ હારું તે હાલો બા મારે પણ આવું છે હા તો તું યાર હારું તો તમે બે જાવ તમારે હથવારો થાય બે હો બા મારે પણ આવું છે એ તારે ન થાવું તું ઘરે રહે તાર બાપુ હથવારો થાય તમે ને બેન બે જાવ હું ને મારા બાપુ અહીં રેવી છે હા તો આપણે બીજા હારું હાલો ધ્યાન રાખી જાજો જય માં મેલડી એ બા આપણા ઘરે ઓલા આયા તે કોણ હતા એ આપણી પાસે પૈસા માંગે છે ને તો એ પૈસા લેવા આવ્યા તો બા એને પૈસા દઈ ન દેવાય દીકરી આ વખતે મોડું થયું છે વરસાદ પણ મોડો થયો છે તો આપણે કપા બગડી ગયો છે ને માંડવી નથી હારી તો આપણે પૈસા કેમ આપવા આપણે દીકરી આપણે ખેતરમાં ન જોઈએ દવા અને ખાતર ને એવું બધું ન જોઈએ બા તમે ખોટી ઉપાધી કરો માં મેલડી બધું સારું કરી દેશે હા દીકરી આપણે માં મેળી નો જ આધાર છે હો
આમાં મેળીની જગ્યા છે? હે બા આમાં મેલડીની જગ્યા છે? હા દીકરી, આમાં મેળીની જગ્યા છે. હાલ આપણે બે પગે લાગી લઈએ. બેટા તું આ માતાજી અગરબત્તી ને એવું કર ને તો હું નીર વાળતી આવું. ભલે માં. બાપુ આ બાની આવી જાય. લે બા તમે આવી ગયા? હા અમે બે આવી. બસ આવી તે વાળી હતી. હા આવી ગયા. હું કહું છું અમે વાડીએ ગયા ને મેળીમાં જગ્યા હતી તો અમે બેના દર્શન કરવા ગયા હતા. હા હો બાપુ અમે ગયા એ તો સારું લ્યો. રોજ માં મેલડીને આરાધના કરજો ને કીજો આપડા દુખિયાના દુઃખ ભાંગે હો. હવે તું રોજ વાડીએ જાઉં ને પેલા હું મેળીને દેવા કરીને પછી તું વાડીએ જઈશ. હવે ખાવાનું કાઢો ને બહુ ભૂખ લાગી છે. હા તો હું ખાવાનું કાઢું છું. સારું હાલો. એ હાલો મેં ખાવાનું તૈયાર કરી નાખ્યું. એ સારું હાલો. હાલો ખાઈ લેવી. અરે આ મારી કોણ છે? હું ના જઈને પૂછતી આવું. અરે માડી તમે અહીં કેમ બેઠા છો? અરે દીકરી મેં 3 દિવસથી અન્નનો દાણો પણ પેટમાં નથી નાખ્યો. ભૂખના કારણે મારો જીવ જાય છે. તારી પાસે કંઈક ખાવાનું હોય તો આપ ને. અરે માડી એમાં શું, મારું ભાતું લાવ્યું છું તમે ખાઈ લ્યો. અરે દીકરી પછી તું? મારી ચિંતા તમે કરો માં, મારી ચિંતામાં મેળી કરશે. તમે પેલા જમી લો ને તમારો કોટ ટાઢો કરી લ્યો. તો દીકરી તું બહુ તાણ કરશો ને તો લાઈ જમી લો. મારા જેવા ભૂખ્યાની ભૂખ મટાડીને તો માવડી તારી આતરડી ઠારશે દીકરી. તો માડી હું ટિફિન લેતી આવું. હા જો માડી તમે રોટલો ખાઓ ને તો હું તમારા હાટુ પાણી ભરતા આવું. હા દીકરી.
લ્યો માડી ખાઈ લીધું હોય ને તો પાણી પી લ્યો. લે દીકરી, હું તો ભૂખના મારે બધું ખાઈ ગઈ, તારી હાટું કાંઈ ન રાખ્યું મેં તો. કાંઈ વાંધો નહીં માડી, હું તો એમ માનીશ કે મારે ઉપવાસ હતો. અરે રે મારી દીકરી, તું મારા હાટું ભૂખી રહીશ એમ ને? અરે માડી, જેના ભાગમાં હોય ઈ જ પામે. હવે હું વાડીએ જાઉં, મારા સ્વામી એકલા કામ કરતા હશે. તારો પતિ તને વટશે તો નહીં ને? અરે માડી, મારા નાત તો છે ને મેળીમાંના ભગત છે, ઈ બીજાને ખવડાવીને ખાય છે. અને હું આ વાત એને કરીશ ને તો એ રાજીના રેટ થઈ જશે. તો લો માડી, હવે હું જાઉં. જય માં મેળી. જય માં મેલડી, જય માં મેલડી. દીકરી, આ માવડી ઉપર ભરોસો રાખજે. માડી, હવે માં એક માનો જ આધાર છે. જય માં મેળી. જય માં મેલડી. ડોશીમાએ તો રોટલો ખાધો અને એની ભૂખ મટી ગઈ. કેવા રાજી થઈ ગયા હશે. જે હોય ઈ મારે ગૌડા માવતરની સેવા તો થઈ. જય સ્વામિનાથ. જય માં મેળી. હું વાડે ગઈ ને એક માડી બેઠા હતા તો એને બહુ ભૂખ લાગી હતી. તો હું જે ટિફિન લઈને આવી હતી ને એ માડીને મેં ખવડાવી દીધું તો એ બહુ રાજી થઈ ગયા. સારું સારું, માએ ખાય તો લીધું ને. હા માડી, એ તો ખાય. એના આશીર્વાદ મળશે ને તો આપણા દુખડા ભાંગશે. હા હોય, ઈ તમારી હાચી વાત. તો શું હોય એ શું કરો છો? હાલો ચા પીવા. એ હારું, હું ઓલા હાથ કરે છે ને તો હું આટો મારતો આવું તો ઘડીક કામ કરે એવું લાગે ને એને બેન કાંક વાઈટ કામ પાછું વી આવીશ. રેડી? હા તો તમે જાઓ ને ચા પીતા આવો. હા તે હારું, હાલ હું જાઉં. Yeah. અરે ભાઈ, આ માંડવી તો જો બધી પીળી પડવા મળી છે. તું દવા છાંટો કેદી આવી છે? અરે ભાઈ, ફોન તો હાવ મોડો વરસ થયું છે, વરસાદનું પણ કાંઈ નક્કી નથી. અને આ માંડવીમાં ફાલ પણ નથી. જો તો ખરા. વરસાદ આવે તો સારું છે, માંડવી હવે હા હુકાવા મળી છે. આ જો ને કાળા વાદળા તો થઈ જાય. અરે ભાઈ, એવું તો કેદુનું ચાલુ જ રહ્યા છે. એ રામ 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 એ રામ. રામ. કેમ છે? હારું ને? હા. શું છે આ માંડવી કેમ એટલી બધી પીળી થઈ ગઈ? ખાતર બદર કાંક નાખો આમાં. વરસાદના લીધે જો વરસાદ તો ઠીક, આમાં ખાતર બદર કાંક નાખો આમાં, નકર કાંઈ નહીં થાય. આ બધું લાગે છે આ વખતે વરસ તો મોડું થાય. હો લાગે છે એવું કેદુનું આવતો જ નથી વરસાદ. તેમ બધા છે ને એ વાતો કરો તો હું ચા મૂકીને ના ના ભાઈ, સા નથી પીવો, મારે મોડું થાય. હમણાં તાર ભાઈ હાથ કરશે, અમારે જો ઘરે જવાનું મોડું. ના ના ભાઈ, મોડું નહીં થાય, હમણાં સાબીની જાશે ઘડી ના ના ખમો. ભાઈ, મારે નથી પીવો. તમે બનાવીને પી લો, મારે મોડું થાય છે, હું જાઉં છું. હારું હાલો, જય માતાજી. જય માતાજી. હવે તડકા બહુ પડવા માંડ્યા છે ને કપા હવે નક્કી પાવો જોઈએ. હાલું વાડીએ જાવ, કેની બેની તૈયાર કરું અને પાળાને એવું નાખવા મળું અને પછી પાવાનું ચાલુ કરી દઉં. અરે આવો આવો કાકા, કેમ છે? હારું ને? હા, આવી જ ગયા છે. 2 દાડા થઈ ગયા છે ને હજી તો અમારા પૈસા ને થાય. શું થયું મારા પૈસાનું? કે હાલ કાકા, મારે માંડવી પાકવા આવી ગઈ છે અને જો આ પાળા નાખવા જાઉં છું કપામાં. બધું થઈ જાય કાકા, થોડોક ટાઈમ આપો. ભીખા એમને મને સામેથી ડોબું લઈ લે કાદો. અરે કડવા કાકા, એવું કરો માં હું તમારા પૈસા તમને પાછા આપી દઉં. અરે ભીખા જોઈ શું ડોબા લઈ લે. હા કડો ભાઈ. હા કાકા, એવું કરો માં તમે છોડી લે કાદો. કાકા, હું તમને તમારા પૈસા આપી દઈશ. એવું કરો માં 2 દિવસનો મને એવો ટાઈમ ખાલી આપો તમે કાકા. અરે કાકા, એવું કરો માં. કાકા, એવું કરો માં. કાકા, એવું કરો માં. અરે પૈસા લઈ જશો પછી દેવાની ખબર નથી પડતી. હાલે કાકા, એવું અત્યાચાર અમારી ઉપર કરો માં. કાકા, એવું કરો માં તમે. કડો ભાઈ, આમાં બહુ મેળ આવી ગયો. નકર માને એમ જ નતો ઈ તો.
તમે કેમ રહો છો? બાપુ તમને શું થયું? બાપુ તમને શું થયું? અરે ભાઈ કેવા ઓલા કડવા કાકા અને ભીખા કાકા બે આવ્યા હતા આપણી પાસે પૈસા લેવા. પૈસા નતા તો આપણી ભેં લઈને વી ગયા. શું કરવું કાંઈ ખબર જ નથી પડતી આપણે શું કરવું હવે. અરે ના તમે ઉપાધિ કરો, મામા મેરડી બધું સારું કરી દે. અને હાલો તમને વાડીએ લઈ જાવ ને તો માના દર્શન કરાવું ને તો તમને નિરાશ થઈ જાય. હા તો સારું હાલો ભાઈ જવાન આપણે એમ જ કરવી હાલો. હા તો સારું, ઓલા બા હાટું હું ભાત લઈ આવું. હા તે સારું લઈ લો હાલો. હે બેટા હું ટિફિન લઈ લઉં. જય માં મેરડી, જય માં મેરડી દીકરી. માડી જય માં મેરડી, જય માં. માડી જય માં મેરડી. જય માં મેલડી. દીકરી આ કોણ છે? માડી આ મારા ધણી છે અને અમે બહુ દુખી છે એવી. અરે મારી દીકરી શું થયું? મને બધી વાત કર. અરે માડી મારા ઘરે લેણા વાળા આવ્યા હતા અને મેં એને કીધું કે મારી આ વખતે વરસ મોડું છે તો તમે થોડોક ટાઈમ ખમો, હું પૈસા તમને દઈ દઈશ. પણ એ સમજ્યા નહીં અને મારા ઘરે માથાકૂટ કરી અને મારા ઘરેથી ઢોરને એવું લઈને વી ગયા. અને હવે મારે શું કરવું માડી, શું કરવું માડી? અમે દુખી છીએ માડી. અરે મારા દીકરા તું જરા પણ ચિંતા ન કર, માં મેલડી બધું સારું કરી દઈશ. અરે દીકરી હું કહું એમ તું કરીશ? અરે બોલો ને માડી. અરે હું જે જગ્યાએ બેઠી છું ને હું જાઉં ને પછી ત્યાં ખોદકામ કરજો ને માં મેલડી તમારા દુખડા ભાંગશે અને સુખનો સાયો આપશે. માડી પણ અરે દીકરી મારા વસન પણ ભરોસો રાખજે ને માં મેલડીને કદી ન ભૂલતી, એ તારી રક્ષા કરશે. હવે તો એક જ આધાર છે માં મેરડીનો. હા માડી હવે તો મારે તો એ માં મેલડી અને તારે તો માં મેલડી. જય માં મેલડી, જય માં મેલડી. અરે બાપુ આ માડી ક્યાં ગયા? અરે બટા એકબીજાના ધબકારે તો માડી અલગ થઈ ગયા. શું મારી અલગ થઈ ગયા? અને હું માં મેરડીને ઓળખી ન આવી, મારા માં મેરડી ડોશી બનીને આવ્યા ને હું એને ઓળખી ન આવી. હે માં મને માફ કરજો, હે માં મને માફ કરજો. અરે ભાઈ જીવા આપણે અહીંયા ઓલા માડીએ કીધું ને નાજન ખોદકામ કરવી અને જોવી શું નીકળે છે એમ આપણને ખબર તો પડે કે. એ હાલો. હાલો જાય. જા તો બટા ઓલી પણ પાવડો લેતી જા. આઈ લે બાપુ પાવડો. હાલાય બટા. અરે આમાં તો સોનું ને રૂપિયા છે. અરે ભાઈ જવાન જે હોય આ આપણે નો ખપે, આપણે જાવીએ ને માની મંદિરે મૂકી દેવી, આપણને આ નો ખપે. હા તો હાલો આપણે મૂકી દઈએ. હે માં જે હોય આ અમારે નો જોવી માં. બાપુ આ કોણ છે? અરે મારી દીકરી હું તારી માં મેલડી તારા દુખડા ભાંગવા આવી છું. માં મેલડી તમે? હા મારા દીકરા હવે તારા દુખના દિવસો પૂરા અને હવે સુખનો સૂરજ ઉગાડું ને તો માનજે કે આ મેલડી બોલી. પણ માડી આ સોના મોહર અને રૂપિયાનું મારે શું કરવું માડી? અરે દીકરા એ સોના મોર તારા છે, સવાર પડતા જ તે ઓલા પાપીઓને એના પૈસા દઈ આવજે. ભલે માં ભલે, જેવી તમારી આજ્ઞા. માં અમારા પરિવારની રક્ષા કરજો માં. અરે મારા દીકરા તું જરા પણ ચિંતા ન કર, હવે તારા પરિવારને હું કાંઈ નહીં થવા દઉં. તથાસ્તુ.
અરે પાપીઓ ઊભા થાવ. અરે આ કોણ છે? આ કોણ છે ભાઈ? મને બીક લાગે છે ભાઈ. અને બીક લાગે છે, આ કોણ છે? એટલે મને પણ બીક લાગે છે ભાઈ. અરે હું મેલડી. મેલડી, અમારા સપને તમે? હા આવવું પડ્યું. તું મારા દીકરાના ઘરેથી માલફોન લઈ આવ્યો છે ને, સવાર પડતા આપી આવજે નકર. અરે માડી, અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ માડી. સવાર પડતા તમે એનું ડોકું પાછું દેવું મારી, અમારી ભૂલ માફ કરો માં. માફ કરો માં. જય મેલડી. જાઓ, તમને માં કહેતા માફ કરું છું. હવે આવી ભૂલ ન કરતા. તથાસ્તુ. અરે ભાઈ, આપણે તો બહુ મોટી ભૂલ થઈ ગઈ ભાઈ. આપણે હવે ડોબો એનું પાછું દઈ દઈશું. આપણે એના પૈસા નહીં જોતો, આપણે માફ કરી દીધું હોય. જય મેલડી માં. જય મેલડી. અરે ભાઈ, જાય ખબર પડી ગઈ ભાઈ. આપણે ડોબો દેવાનું જાવ. હા ભાઈ. ના જાય. હાલ ભાઈ, હાલ પાછા મેચ કે હાલ આને હાલ. કે આપણે પૈસા નથી જોતો ને કાંઈ નથી જોતું ભાઈ. હાલ. હા ભાઈ. મેલડી નહીં મેચ હાલ. મોટી ભૂલ થઈ ગઈ. હાલ પાયા પાછા મેચ કે. અરે ભાઈ કેવા હું શું કહું છું, હું કડવા કાકાને ઘરે જાઉં અને એને પૈસા પાછા લઈને દઈ આવું. હા જાઓ ને આપણે ઢોર વતન પાછા લેતા આવજો. હા તો હારું હાલો હું જાઉં હો. હા તે તમે જાઓ. નાનું આપી દીધું. આ તો આવી ગયા ઘરે, હું જાતો જ છું ને ઘરે પૈસા દેવા. આ તો સામેથી આવ્યા. અરે ભાઈ, હાલો તમારો ડોબો. અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. અમારે પૈસા ન જોતો અને તમારે ડોબો ન જોતું ભાઈ. હું તમારા ઘરે જ આવતો તો તમને તમારા પૈસા દેવા, કાં તમે સામેથી આવી ગયા. અરે ના ના ભાઈ, પૈસા નહીં જોતો ને અમારે કાંઈ નહીં જોતું. તમારે જે થાય ને તે દીજો. અરે નાના કાકા એવું થોડું હોય, પૈસા તો દેવા જ પડે ને. સારું બેહો હોય તું જા સા મોકલ કાકા નાડું સા મોકલ. અરે અમે જાવી હવે. તો બેહો તો ખરા. ના ના જય ના ના. મેલડી. જય મેલડી. એ જય મેલડી. આ બે ભાઈઓના અચાનક કામ કેમ થયું હોય છે? ઢોર પણ દઈ જા અને પૈસા લેવાની હોય જ ના પાડે છે. અરે મને એવું લાગે છે કે માં મેળીમાંનો પ્રતાપ છે આ બધે. હા હો બા. એ જે હોય બીજું તો શું કરવું આપણે. સારું જય માં મેલડી. જય માં મેળી.